જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકો અને વેપારીઓ ₹10નો ચલણી સિક્કો સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે, જે એક પ્રકારનું અચરજ લેખાવી શકાય। આ સમગ્ર વિષય અંગે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવા માટે આજે મંગળવારે બપોરે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા નવાનગર બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર અજય શેઠની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાતમાં ₹10ના ચલણી સિક્કા અંગે વિવિધ મુદ્દે વાતચીત થઈ હતી। આપણા નાણાકીય વ્યવહારમાં નાની રકમની લેતી દેતી અને ખરીદીમાં પરચુરણનું એટલે કે ઓછા મૂલ્યના ચલણી સિક્કાઓનું સારું એવું મહત્વ છે। ₹1, 2, 5, 10 અને 20ના ચલણી સિક્કાઓ રિઝર્વ બેંક દ્વારા દર વર્ષે મોટા જથ્થામાં ચલણમાં ઠાલવવામાં આવે છે, પરંતુ છેલ્લા 5-6 વર્ષથી જામનગર સહિતના સમગ્ર સૌરાષ્ટ્રમાં ₹10નો સિક્કો લોકોમાં અને વેપારીઓમાં અણખામણો બની ગયો છે। અન્ય તમામ મૂલ્યના ચલણી સિક્કાઓની લેતી દેતીમાં કોઈને કશી તકલીફ નથી, પરંતુ ₹10નો ચલણી સિક્કો ગમે ત્યારે બંધ થઈ જશે અથવા આ ચલણી સિક્કામાં ડુપ્લિકેશનનો મોટો ભય છે, એ પ્રકારની અફવાઓને કારણે લોકો અને વેપારીઓ ₹10ના ચલણી સિક્કાની લેતી દેતી કરવામાં આનાકાની કરે છે। આ મુદ્દે પાછલા વર્ષોમાં ખુદ રિઝર્વ બેંક દ્વારા 2 વખત સ્પષ્ટતા કરવામાં આવી છે કે ₹10નો ચલણી સિક્કો સરકાર માન્ય છે અને કોઈ આ સિક્કો સ્વીકારવાની ના પાડવી જોઈએ નહીં। આમ છતાં મોટાભાગના લોકો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં 10ના ચલણી સિક્કાને ચલણમાંથી બહાર ફેંકી ચૂક્યા છે। અત્રે નોંધનીય છે કે અમદાવાદ, વડોદરા, સુરત સહિતના સમગ્ર ગુજરાતમાં તથા રાજ્યની બહાર સર્વત્ર અન્ય ચલણી સિક્કાઓની માફક ₹10નો ચલણી સિક્કો પણ સરળતાથી વ્યવહારમાં ફરે છે। સૌરાષ્ટ્રના લોકોના દિમાગમાં ₹10ના ચલણી સિક્કા અંગે ગેરમાન્યતાઓ ઘર કરી ગઈ છે, જેને પરિણામે હજારો લોકોએ અને વેપારીઓએ પોતાની પાસે રહેલા ₹10ના ચલણી સિક્કાઓ બેંકમાં જમા કરાવી દીધા છે અને ₹10નો આ ચલણી સિક્કો બેંક પાસેથી સ્વીકારવાની લોકો તથા વેપારીઓ ના પાડી રહ્યા છે, જેને પરિણામે જામનગરની નવાનગર બેંકમાં અંદાજે ₹30 થી 35 લાખના મૂલ્યના ₹10ના ચલણી સિક્કા જમા થઈ ગયા છે। આ રીતે જામનગરની વિવિધ બેંકોમાં અંદાજે ₹2.5 કરોડના મૂલ્યના ₹10ના ચલણી સિક્કા જમા પડ્યા છે। અત્રે નોંધનીય છે કે રિઝર્વ બેંક દ્વારા ₹10ના અલગ અલગ પ્રકારના કુલ 14 જાતના ચલણી સિક્કાઓ અત્યાર સુધીમાં બહાર પાડવામાં આવ્યા છે। ખરેખર તો આ ભારત સરકારનો ચલણી સિક્કો હોય, અન્ય સિક્કાઓની માફક સૌએ તેને ચલણમાં સ્વીકારવો જોઈએ અને જે વ્યક્તિ અથવા વેપારી ₹10નો ચલણી સિક્કો સ્વીકારવાનો ઇનકાર કરે તે વ્યક્તિ અથવા વેપારી વિરુદ્ધ કલેક્ટર સમક્ષ ફરિયાદ કરવી જોઈએ। ₹10નો ચલણી સિક્કો સ્વીકારવાનો ઇનકાર કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે। છેલ્લા 5-6 વર્ષથી ₹10ના સિક્કા આમ જનતા દ્વારા અસ્વીકાર કરવામાં આવતા ₹10ના સિક્કા નવાનગર બેંકમાં 35 લાખથી વધુની રકમના જમા થયા છે, જેને કારણે નવાનગર બેંકને વર્ષે દહાડે લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે, કારણ કે આ રકમ અન્ય બેંકો સ્વીકારતી નથી, જેને કારણે બેંકના લોકર રૂમમાં આ 35 લાખ જેવી જંગી રકમના સિક્કા પડી રહેવાને કારણે દર વર્ષે 8% લેખે ₹2.80 લાખની જંગી નુકસાની વેઠવી પડે છે। આ નુકસાનીમાંથી બહાર આવવા નવાનગર બેંકના મેનેજમેન્ટ દ્વારા આજરોજ મીડિયાનો સહારો લેવાની ફરજ પડી છે, માટે આજે નવાનગર બેંક દ્વારા જામનગરના લગભગ મીડિયાને જાણ કરી જનજાગૃતિ અર્થે આ 10ના સિક્કા અંગેનું રિપોર્ટિંગ કરો તેવી વિનંતી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા નવાનગર બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર અજય શેઠને ઘણી જ પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। ઈ સ્કૂટર ખરીદવા માટે હવે 1 લાખથી 1,50,000 ખર્ચવાની જરૂર નથી, કારણ કે સમગ્ર ભારતમાં ઈ સ્કૂટરમાં નંબર 1નું સ્થાન મેળવી ચૂકેલ ખ્યાતનામ કંપની ગ્રીન પાવર હવે જામનગરમાં ગ્રીન પાવર ન્યૂ જનરેશન ઈ સ્કૂટરની રેન્જ માત્ર ₹55,000થી શરૂ। ગ્રીન પાવર ઈ સ્કૂટરની ડીલરશિપ યુનાઇટેડ એજન્સીના નામથી જામનગરમાં શરૂ થઈ ચૂકી છે। ગ્રીન પાવરના ઈ સ્કૂટર 4 મોડેલમાં ઉપલબ્ધ, વિવિધ રંગોની વિશાળ શ્રેણી તો ખરી જ, એક વખત ફૂલ બેટરી ચાર્જિંગમાં માત્ર 1.50 યુનિટના વપરાશમાં 70 થી 80 કિલોમીટરની એવરેજ, બેટરી 60 અને 72 વોલ્ટમાં ઉપલબ્ધ, રિમોટથી ઓપરેશન, રિવર્સ ગિયર, ફ્રન્ટ ડિસ્ક બ્રેક, મોબાઈલ ચાર્જિંગ, DRL લાઇટ અને વોટરપ્રૂફ મોટરની ફેસિલિટી। આ ઈ સ્કૂટરમાં RTO પાસિંગ કરાવવાની તેમજ ડ્રાઇવિંગ લાયસન્સની પણ જરૂર નથી। તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી ધરાવતા ગ્રીન પાવર ઈ સ્કૂટર ખૂબ જ મજબૂત અને પેટ્રોલની સરખામણીએ 90% જેવી જંગી બચત।
આજે જ ગ્રીન પાવર ઈ સ્કૂટરની ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે પધારો. યુનાઇટેડ એજન્સી, ખીરા કોમ્પ્લેક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ખોડિયાર કોલોની, મહેર સમાજની બાજુમાં, જામનગર. ફોન નંબર 266 41 81, મોબાઈલ 98 245 46 160 અને 98 248 93 352. જી હા, યુનાઇટેડ એજન્સી. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો નવનગર કોઓપરેટિવ બેંક ખાતે આવ્યા છે. ખાસ કરીને ચિંતાનો વિષય એ છે કે આમ તો સામાન્ય રીતે વાત કરીએ તો 1, 2, 5, 10 ને 20ના સિક્કા છેલ્લા ઘણા સમયથી, ઘણા વર્ષોથી આરબીઆઈ દ્વારા બજારની અંદર મૂકવામાં આવેલ છે. પણ છતાં એક 10ના સિક્કાની જે વાત કરીએ તો 10ના સિક્કા લોકો સ્વીકારતા નથી. એક ચલણ જે છે આરબીઆઈ બેંકનું એ સ્વીકારતા નથી. ખરેખર સમાજ માટે, સરકાર માટે દુઃખની વાત છે. કારણ કે જે વસ્તુ સરકાર માન્ય છે એને ખરેખર આપણે ચલણમાં રાખવી જ જોઈએ. પણ હવે એ દિવસે દિવસે એ પ્રશ્ન પેચીદો બની રહ્યો છે. ખાસ કરીને 6 વર્ષથી આ બધી મુવમેન્ટ તમે બધા સાંભળીએ છીએ. પણ ખરેખર હવે વાત કરીએ તો આરબીઆઈ પણ 1-2 વખત નિવેદન કર્યા છે અને એને પણ લોકોને વિનંતી કરી છે કે ભાઈ આ આરબીઆઈનું ચલણ છે, લોકોએ સ્વીકારવું જોઈએ, વેપારીઓ પણ સ્વીકારવું જોઈએ, સામે ગ્રાહકોએ પણ સ્વીકારવું જોઈએ. અને આજની તારીખે 10ના નોટની વાત કરીએ, 10ની નોટની પણ અછત છે. પણ એવા પીરિયડની અંદર લગભગ 2.5 કરોડ રૂપિયાના સિક્કા બેંકની અંદર જમાવડો થઈ ગયો છે અને બેંકના જે ગોડાઉનો હોય છે એ પૈસાથી ઉભરાઈ ગયા છે. પણ રિઝર્વ બેંકે પણ વિનંતી કરી છે, વારંવાર વિનંતી કરી છે બેંકના સત્તાધીશોને કે ભાઈ તમે લોકો આ ચલણ છે એ તમે લોકો બજારમાં મૂકો અને લોકોને રિક્વેસ્ટ કરો. એટલે એ બાબતમાં સતત ચિંતા કરતા એવા આપણા નવનગર બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર સાહેબ એવા અજય શેઠ સાહેબ આપણી સાથે જોડાયેલા છે. એ પણ છેલ્લા ઘણા સમયથી વહીવટી તંત્ર એટલે કે કલેક્ટર સાહેબ લઈ લો, બેંકના સત્તાધીશો લઈ લો, લોકોમાં જાગૃતિ લાવે. કારણ કે આની અંદર કોઈ જાતનું ચિંતાનો વિષય જ નથી. લોકોએ 10ના સિક્કા સ્વીકારવા જ જોઈએ. પણ હવે ગમે તે કારણથી હવેથી વાત કરીએ તો હવે થોડીક એ બાબતમાં પણ સરકાર પણ ગંભીર બની છે અને હવેથી લોકો ચલણના પૈસા સ્વીકારતા થઈ ગયા છે. છેલ્લા લગભગ 4, 5, 7 દિવસથી તો આ બાબતમાં લોકો હવે પૈસા એક બે લેણદેણ શરૂ થઈ ગઈ છે. તો લોકોએ આ બાબતમાં કોઈ જાતની નારાજગી વગર, કોઈ જાતના ટેન્શન વગર આ 10ના સિક્કાને આપણે સ્વીકાર કરવો રહ્યો. અને જ્યારે ચલણની વાત આવે છે, સામે દેવાની વાત આવશે ત્યારે વેપારીઓ લોકો જે છે, વેપારી લોકોએ પણ આ બાબતની વાતમાં સ્વીકારવા પડશે. જો નહીં સ્વીકારવામાં આવશે તો આવતા દિવસોમાં સરકારે પણ એક ગુનો દાખલ થાય છે. કારણ કે કોઈ પણ ભારતીય ચલણ હોય એ જો ન સ્વીકારવામાં આવે તો એની વિરુદ્ધમાં ગુનો દાખલ થશે એ પણ નક્કી છે. એટલે એ બાબતમાં આપણે ભોગ ન બનીએ એની પણ આપણે ચિંતા કરીએ. હવે લોકો વિડીયોગ્રાફી કરી લે છે, પુરાવા લોકોને સરકારને મળી જશે ને જો એ આપણે ચલણ નહીં સ્વીકારીએ તો ગુનો પણ બનશે. તો આપણી સાથે અજય શેઠ સાહેબ આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે સાહેબ આમ સામાન્ય રીતે વાત કરીએ 10ના સિક્કા 14 જાતના સિક્કા માર્કેટમાં મૂકવામાં આવ્યા છે. લોકો આ બાબતનો અસ્વીકાર કેમ કરવામાં આવે છે? લોકોમાં એક સોશિયલ મીડિયા સાઇટ ઉપરથી એ લોકોને જાણવા મળ્યું હોય કે ભાઈ ડુપ્લિકેટ સિક્કા બજારમાં જ ફરતા થયા છે. તો આવી બીકને કારણે છેલ્લા 5-6 વર્ષ થયા સૌરાષ્ટ્ર વિસ્તારમાં 10 રૂપિયાના સિક્કા ચલણમાં સ્વીકારતા લોકો બંધ થઈ ગયા છે. અને દરેક વ્યક્તિઓ બેંકમાં પોતાની પાસે રહેલા સિક્કા ચલણમાં બંધ થઈ ગયા છે એમ માનીને એ લોકો બેંકમાં ભરતા થઈ ગયા છે. અને બેંક પાસેથી જો ગ્રાહકને પેમેન્ટ તરીકે આપવામાં આવે તો ગ્રાહક તરીકે તે લોકો સ્વીકારવા પણ તૈયાર નથી. કારણ કે એ લોકોમાં માન્યતા એવી થઈ ગઈ છે કે 10 રૂપિયાના સિક્કા બંધ થઈ ગયા છે. રિઝર્વ બેંકે આ બાબતમાં ચોખવટ પણ કરેલી છે કે 14 જાતના સિક્કા 10 રૂપિયાના અલગ અલગ ડિઝાઇનવાળા છે જે રિઝર્વ બેંકે જ બહાર પાડેલા છે અને આ ચલણ અસ્તિત્વમાં છે. તો આ ચલણનો સ્વીકાર કરવો જોઈએ. પરંતુ લોકોમાં જે એક માન્યતા ગ્રંથિ બંધાઈ ગઈ છે તે સામૂહિક રીતના પ્રયત્નોથી દૂર થઈ શકે તે માટે આજરોજ આ નિવેદનથી લોકોને આ સિક્કા ચલણમાં ફરીથી લોકોએ સ્વીકારવા જોઈએ. આમ સામાન્ય રીતે વાત કરીએ તો આ બધી જે કાંઈ છેલ્લા 6 વર્ષથી માત્ર અફવા જ હતી. ખરેખર તો ચલણ એ નાણું જ છે, લોકોએ સ્વીકારવું જ જોઈએ. 10 રૂપિયાના સિક્કાની જે અફવાને કારણે લોકોને એક મનમાં બીક ગરી ગઈ કે આપણી પાસે સિક્કા પડ્યા રહેશે અને આ જો ચલણમાં બંધ થઈ ગયા હશે તો આપણી પાસે રહેલા સિક્કાનું મૂલ્ય 0 પૈસા થઈ જશે. એવી બીકની અને એવી ગ્રંથિને કારણે જ આ સિક્કા ચલણમાં ફરતા બંધ થયા હોય તેવું જણાય છે. હકીકતે સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારો અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ આ બધા ક્ષેત્રોમાં અત્યારે 10 રૂપિયાના સિક્કા ચલણમાં છે જ. અને લોકો, નાના વેપારીઓ, રિક્ષાવાળાઓ, બસમાં બધી જગ્યાએ ચલણમાં આ 10 રૂપિયાના સિક્કા જરૂરી જ હોય છે. પરંતુ ફાટેલી નોટ સ્વીકારવા જામનગરમાં તૈયાર થઈ જશે, પરંતુ સિક્કા ચલણમાં લેતા
હજુ પણ અચકાઈ છે તેવું જણાય છે. તમે જે બેંકના સત્તાધીશો છે, જે મુખ્ય ધારો કે એડીએફસી બેંક હોય, એસબીઆઈ બેંક છે, આ બધી બેંકો દ્વારા જે પ્રમાણે લોકોમાં જે જાગૃતિ લઈ આવવી જોઈએ, જે પ્રમાણે આખી વાત સમજાવવી જોઈએ, એ બાબતમાં એ લોકો નિષ્ફળ ગયા, એને કારણે આ વાત બની છે. બેંકો પણ પોતાની રીતે ગ્રાહકોને સમજાવતા જ હોય છે કે આ 10 રૂપિયાના સિક્કા હાલ ચલણમાં છે. રિઝર્વ બેંકે પણ જાગૃતિ માટેની વાત છે સાહેબ, 1 to 1 એક ગ્રાહકમાં નહીં ચાલે, પણ લોકોમાં જાગૃતિની વાત આવે તો એ જાગૃતિનો અભાવ લોકોમાં જોવા મળે છે. આના માટેના સામૂહિક પ્રયત્ન કરવાની જરૂર હોય એવું જણાય જ છે. ને આ બાબતે સાહેબ હવે શું લાગે, કારણ કે તમે છેલ્લા 4-5-6 દિવસથી વાત કરીએ તો આ મુવમેન્ટ ઉપાડી છે, લોકોનો વિશ્વાસ પણ વધ્યો છે, ને હવે લોકો લગભગ હું માનું ત્યાં સુધી લોકો આ 10ના સિક્કા છે એ સ્વીકારવાનું શરૂ કરી દીધું છે. 10 રૂપિયાના સિક્કા પબ્લિકમાં ફરતા થઈ જશે એટલે ઓટોમેટિક બેંકમાં રહેલો ભરાવો પણ દૂર થઈ જશે અને સામે બેંકોમાં ભરવા જશે તો બેંકો પણ સ્વીકારતી થઈ જશે. એટલે આ રીતે 10 રૂપિયાના સિક્કાનું ચલણ ફરીથી ચાલુ થઈ જાય એવું માનવું છે. સાહેબ વાત કરીએ તો તમારી જે બેંક છે, નવાનગર બેંક છે, એની પાસે કેટલુંક આ 10ની સિક્કાનું ચલણ ઓલરેડી હાજરમાં સ્ટોકમાં હશે? અત્યારે અમારી પાસે 30 થી 35 લાખ રૂપિયા જેવા સિક્કા સ્ટોકમાં હશે, પરંતુ પેમેન્ટમાં જો કોઈ ગ્રાહકને આપવા માંગીએ તો બજારમાં ચલણમાં નથી એવી બીકને કારણે એ લોકો સ્વીકારવા તૈયાર થતા નથી. સાહેબ ટોટલ આખા જામનગરની વાત કરીએ તો આ 10ના સિક્કાનું ચલણ બધી અધર બેંકોથી માંડીને બધામાં સ્ટોકની વાત કરીએ તો કેટલું હશે? હમણાં છેલ્લા અઠવાડિયા પહેલાં જ એક સર્વે આવ્યો હતો, તેમાં જામનગરમાં લગભગ 2.5 કરોડ રૂપિયા જેવા સિક્કા અત્યારે 10 રૂપિયાના બેંકોમાં પડ્યા હશે એવું એ લોકોનો સર્વે બતાવતું હતું. સાહેબ આપ આસિસ્ટન્ટ મેનેજર છો, બેંકમાં વર્ષોથી આ બાબતમાં સંકળાયેલા છો, આમ ગ્રાહકોને શું કહેશો આ બાબતે, 10ના સિક્કા બાબતે? 10 રૂપિયાના સિક્કા કોઈ પણ જાતની બીક વગર સ્વીકારવા જોઈએ. જ્યારે રિઝર્વ બેંક પણ એમ કહેતી હોય કે અમે 14 જાતના સિક્કા બહાર પાડ્યા છે અને દરેક જાતની ડિઝાઇનના સિક્કા ચલણમાં જ છે, તો અફવાઓથી દૂર રહી અને 10 રૂપિયાના સિક્કા સ્વીકારી અને પોતાના વેપાર ધંધામાં મદદરૂપ થઈ શકે એવું આ ચલણ લોકોએ સ્વીકારવું જોઈએ અને ચલણ બજારમાં 10 રૂપિયાના સિક્કાનું ચાલુ કરી લેવું જોઈએ. તમે જોયું કે આસિસ્ટન્ટ મેનેજર સાહેબ હતા અને છેલ્લા ઘણા વર્ષોથી બેંકનો બહોળો અનુભવ ધરાવે છે, ભારે ઉત્સાહી પણ છે અને કઈ રીતે બેંક ડેવલપ થાય એની પણ ભારે ચિંતા કરે છે. અને ખાસ કરીને વાત આવી ચલણની, તો ચલણમાં પણ એને ખ્યાલ છે, કાયદાકીય રીતે ખ્યાલ છે કે ભાઈ આ 10ના સિક્કા ખરેખર ચલણમાં છે, સરકાર માન્ય છે, આરબીઆઈ પોતે બહાર પાડેલા સિક્કા છે, તો ખરેખર સ્વીકારવા જોઈએ. અને લોકોએ પણ આ બાબતે થોડીક અફવાને ધ્યાનમાં ન રાખી અને આ સિક્કા વહીવટી કામમાં કઈ વ્યવહારની અંદર કેવી રીતે વાત બને, આગળ કેમ વધે એની આપણે ચિંતા કરી. કારણ કે આરબીઆઈ સિક્કા જે કાંઈ છે ભારતીય ચલણ છે એને આપણે સ્વીકારવું જ રહ્યું. અને વાત આવી છે હવેની, તો લોકોમાં જે ડર છે એ ડર પણ કાઢવો જોઈએ. અને જીટીવીએલ જામનગર ન્યૂઝ પણ આમ ગ્રાહકોને વિનંતી કરે છે કે 10ના સિક્કા જો ન સ્વીકારે તો એનું તમારે ખરેખર કલેક્ટર સાહેબને ફોન કરજો કે આ 10ના સિક્કા આ વ્યક્તિ સ્વીકારવા તૈયાર નથી, તો એના વિરુદ્ધમાં ગુનો પણ દાખલ થશે. તમે આ બાબતમાં પોલીસ સ્ટેશનમાં જઈને પણ આ વાત કરી શકો છો, પણ તમે પણ તમારે પણ પોઝિટિવ વાત કરવી પડશે, તમારે પણ આ વસ્તુ સ્વીકારવી પડશે. અને નાની મોટી વાત બનશે તો હવે બીજું કે ગવર્મેન્ટને પણ એક વિનંતી છે કે સાહેબ આ જે કંઈ આવતા દિવસોમાં જો આ ચલણી સિક્કો ન સ્વીકારવામાં આવે તો આની અંદર ફોજદારી ગુનો દાખલ કરાવો કે જેથી કરીને લોકોમાં એક ડર પણ જાય અને જ્યાં જ્યાં ચમત્કાર વગર નમસ્કાર નહીં. જો આવતા દિવસોમાં આ બાબતની જો સરકાર એક્શનમાં આવશે તો 100% આ જે 10ની જે સિક્કાની જે ફરિયાદ આવે છે ન સ્વીકારવાની એ લગભગ રેગ્યુલર થઈ જશે, નક્કી છે.